નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। જૂનનો મહિનો કઈ રાશિઓ માટે રહેશે સારો? જૂનનો આ મહિનો તમારા માટે કેટલીક અનોખી ભેટ લઈને આવ્યો છે, જાણો તમારી રાશિ અનુસાર। મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો આજના વિડીયોમાં શરૂઆત કરીએ। જૂન મહિનો શરૂ થઈ ગયો છે। આ મહિનામાં ઘણા ગ્રહો પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યા છે। આવી સ્થિતિમાં તેની અસર કઈ રીતે તમામ રાશિઓ પર પણ જોવા મળશે? ચાલો જાણીએ કે જૂનનો આ મહિનો તમામ રાશિઓ માટે જીવનના વિવિધ ક્ષેત્રો માટે કેવો રહેશે। જૂન મહિનો તમામ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। જો ઘણી રાશિઓના લોકોને જૂન મહિનામાં કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે, તો આ મહિનો ઘણી રાશિના લોકો માટે પણ મુશ્કેલી ભર્યો બની શકે છે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો આ મહિનો તમારા માટે શું લઈને આવ્યો છે ચાલો જાણીએ। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। આ મહિને તમને કેટલીક પારિવારિક સમસ્યાઓમાં ફસાઈ શકો છો, જેના કારણે તમે માનસિક રીતે પરેશાન રહેશો। મહિનાના તમે કોઈ વહીવટી કાર્યમાં જોડાઈ શકો છો અને કોઈ તમારા પર આરોપ લગાવી શકે છે, તેથી સાવચેત અને સાવધાન રહો। સામાજિક રાજકીય ક્ષેત્રમાં તમારા વિરોધીઓ વધશે। મહિનાના બીજા ભાગમાં તમને કોઈ સારા સમાચાર મળશે। આ મહિને તમે કોઈ મોટી યાત્રા પર જઈ શકો છો। કામને લઈને તમારી પત્ની અને બાળકો સાથે કોઈ વિવાદ થઈ શકે છે। આ મહિને તમને કોઈ મોટી નોકરીની ઓફર મળી શકે છે, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિમાં ફાયદો થશે। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખૂબ મહેનત કરવી પડશે। તમે કોઈ ખાસ કામ માટે ક્યાંક ફરવા જઈ શકો છો। સાથે જ આ મહિને તમે તમારા જીવનમાં ઘણા બધા બદલાવ લાવશો। તેની અસર આવનારા સમયમાં જોવા મળશે। આ મહિને તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો। તમે તમારા પરિવાર સાથે આ મહિનાનો આનંદ માણી શકો છો। તમે પરિવાર સાથે ખુશીની ક્ષણો પસાર કરશો। આ સમયગાળા દરમિયાન તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આર્થિક અથવા સામાજિક સમસ્યાઓના કારણે થોડીક મુશ્કેલી થશે। પરિવારમાં ભાઈ બહેનો સાથે મતભેદ થવાની સંભાવના છે। સંપત્તિ વગેરેને લઈને તમારા પર આરોપ લાગી શકે છે। શબ્દો પર સંયમ રાખવો સારું રહેશે। તમારી સામે કરવામાં આવેલા આક્ષેપો પાયા સાબિત થશે। નંબર 3, મિથુન રાશિ। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના માટે આ મહિનો સારા માટે સારો રહેશે। આ મહિનામાં તમે કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે, જે તમને અને તમારા પરિવારને ખુશ કરશે। આ મહિને તમારા પરિવારમાં કોઈની નોકરીને કારણે આર્થિક સ્થિતિમાં મોટો ફાયદો થશે। આ મહિને તમે તમારા પરિવાર અને બાળકો સાથે તમારો તમામ સમય પસાર કરી શકો છો। આ અઠવાડિયે તમે મિલકત વગેરેની ખરીદીમાં મોટું રોકાણ કરી શકો છો, જેના સારા પરિણામો આવનારા સમયમાં જોવા મળશે। તમારે
કેટલીક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ આ મહિનો તમારા માટે સારો રહેશે. આ મહિને તમને સાસુ-સસરા તરફથી મોટી આર્થિક મદદ મળી શકે છે, જેનાથી તમારા અટકેલા કામમાં ફાયદો થશે. નંબર 4. કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિ માટે આ મહિનો સારો રહેશે. આ મહિને તમે તમારા જીવનમાં મોટો ફેરફાર કરી શકો છો. તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરી શકો છો. સાથે સાથે આ મહિને તમે કોઈ મોટી પડકારોનો સામનો કરવો પડશે અને તમે તમારા કામની કાર્યક્ષમતાને કારણે તેમાં સફળ થશો. પારિવારિક દૃષ્ટિકોણથી આ મહિને તમને પરિવારમાં સન્માન મળશે. તમે પરિવારના સભ્યો સાથે પ્રવાસ પર જઈ શકો છો. આ મહિનામાં તમે તમારા પરિવાર માટે નવું ઘર ખરીદી શકો છો. તમારા જીવનસાથી સાથે કેટલીક બાબતોને કારણે કેટલીક દલીલો થઈ શકે છે, પરંતુ પારિવારિક દૃષ્ટિકોણથી પણ આ મહિનો તમારા માટે સારો રહેશે. મહિનામાં બાળકો સાથે કોઈ વાદ-વિવાદ વગેરે થઈ શકે છે. નંબર 5. સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિવાળા લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે. આ મહિનામાં તમે કેટલીક માનસિક સમસ્યાઓથી પરેશાન રહેશો. પરિવારમાં ચાલી રહેલા વિવાદને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થશે, જેના કારણે મન અશાંત રહેશે. માનસિક ચિંતા રહેશે. તમારો વિરોધીઓ વર્ગ પણ તમારી પારિવારિક પરિસ્થિતિનો લાભ લઈ શકે છે. આ મહિને તમારે ખૂબ જ વિચારપૂર્વક ચાલવાની જરૂર છે. ખાસ કરીને તમે કોઈ મોટા મુકદ્દમા વગેરેમાં ફસાઈ શકો છો, તેથી તમારી વાણી પર સંયમ રાખો. જો કોઈ મોટા વિવાદની સ્થિતિ હોય તો પોતાને દૂર રાખો. પરિવારમાં વિવાદ થઈ શકે છે. આ મહિને તમારી પત્ની અને બાળકો પણ તમારી વિરુદ્ધ જઈ શકે છે. તમારા ગુસ્સાને કાબૂમાં રાખો અને બિનજરૂરી વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો, કારણ કે અકસ્માતની સંભાવના છે. નંબર 6. કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિવાળા લોકો માટે આ મહિનો મુશ્કેલીઓથી ભરેલો રહી શકે છે. પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. સંપત્તિના વિવાદમાં તમારા પરિવારના સભ્યો તમારી વિરુદ્ધ જઈ શકે છે. ઉપરાંત, દરેક વ્યક્તિ તમારી વિરુદ્ધ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે, જે તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. મહિનાના શરૂઆતમાં માહોલ તમારી તરફેણમાં રહેશે. આ મહિને પરિવારમાં કોઈ ખાસ વ્યક્તિના આગમનથી તમને થોડોક ફાયદો થઈ શકે છે. સામાજિક રાજકીય ક્ષેત્રમાં તમારા પ્રભાવને મર્યાદિત કરવાનો પ્રયાસ થઈ શકે છે. નંબર 7. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ મહિને તમને કોઈ મોટી સફળતા મળશે, જે તમારા જીવનમાં મોટો ફેરફાર બતાવશે. આ મહિને તમને કાર્યક્ષેત્રમાં પડકારનો સામનો કરવો પડશે. તમારા વિરોધીઓ તમારા માટે ઘણા પડકારો ઊભા કરી શકે છે, પરંતુ તમારી કાર્યક્ષમતાને કારણે તમે તેમને સરળતાથી પાર કરી શકો છો. આ મહિને પરિવારમાં ચાલી રહેલા જૂના વિવાદોનું સમાધાન થશે. તમે તમારી પૂર્વજોની સંપત્તિમાં તમારો અધિકાર મળી શકે છે, જેના કારણે તમે ખુશ દેખાશો. આ મહિને તમે તમારી પત્ની અને બાળકો માટે ઘરેણાં ખરીદી શકો છો. સાથે જ ક્યાંક જવાની યોજના પણ બનાવી શકો છો. જીવનસાથી સાથે કેટલીક બાબતોમાં મતભેદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. નંબર 8. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિ માટે આ મહિનો સારો રહેશે. તમે પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા લાંબી મુસાફરી પર જઈ શકો છો. આ મહિનો તમે તમારા પરિવાર સાથે આનંદથી પસાર કરશો. કેટલાક જૂના વિવાદોનું સમાધાન થશે. ઉપરાંત, તમને પરિવારમાં સકારાત્મક વાતાવરણ જોવા મળશે. મહિનાની શરૂઆતમાં તમે
તમને કોઈના સુખદ સમાચાર મળી શકે છે, જેના કારણે મન થોડા દિવસો માટે ઉદાસ રહેશે. આ મહિને પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે, જેમાં પરિવારના તમામ સભ્યો એકસાથે હાજર રહેશે. મતભેદો દૂર થશે. આ મહિને તમને પિતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળી શકે છે. પિતૃક સંપત્તિ સંબંધિત વિવાદોના સમાધાનને કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા માન સન્માનમાં વધારો થશે. તમને સામાજિક રાજકીય ક્ષેત્રમાં વિશેષ સ્થાન મળી શકે છે. નંબર 9. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને આ મહિનામાં કોઈ સારા સમાચાર મળી શકે છે. આ મહિના દરમિયાન તમે માનસિક તણાવનો અનુભવ કરી શકો છો. આ મહિને વાહન ચલાવતી વખતે સાવચેત રહો, નહીં તો તમે કોઈ મોટી દુર્ઘટનામાં પડી શકો છો. તમે કોઈ મોટા કાર્યના સહયોગી બની શકો છો, જે ભવિષ્યમાં તમારા માટે મોટા નફાની સ્થિતિ બનાવશે. આ મહિને તમને સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં વિશેષ પદ મળી શકે છે. ઉપરાંત, કોર્ટની બાજુએ ચાલી રહેલા વિવાદમાં તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. પરિવારમાં કોઈ બાબતને લઈને મોટો મતભેદ થઈ શકે છે, જેના કારણે પરિવારમાં સંઘર્ષની સ્થિતિ રહેશે. આ મહિને વાણી પર સંયમ રાખો, દલીલોથી દૂર રહો. તમારા કામને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો. નંબર 10. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિવાળા લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે. આ મહિનામાં તમને સામાજિક ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં વિવાદ થઈ શકે છે. ઉપરાંત, તમારા પ્રત્યે લોકોની માનસિકતા બગડી શકે છે, જેના કારણે તમારું મન હતાશ રહેશે. પૂર્વજોની સંપત્તિને લઈને પરિવારમાં મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેમાં પરિવાર તમારી વિરુદ્ધ જઈ શકે છે. આ સમય તમારા માટે યોગ્ય નથી, તેથી કોઈ મોટા વિવાદમાં ફસાવાનું ટાળો. વાહન ચલાવતી વખતે પણ સાવચેત રહો, નહીં તો તમને કોઈ મોટા અકસ્માતનો ભોગ બની શકો છો. નંબર 11. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિવાળા લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે. તમે કોઈ ખાસ કામનો ભાગ બની શકો છો. ઉપરાંત, તમારા વર્તનથી સામાજિક ક્ષેત્રમાં તમારું કદ વધશે. કોઈ રાજકીય વ્યક્તિના સંપર્કમાં આવીને તમને સરકારી સંસ્થા માટેનું પદ મળી શકે છે. આ મહિને તમને પરિવારને લઈને ખુશ રહેશો. બધા જૂના વિવાદોનો અંત આવશે. તમે તમારા પરિવાર સાથે સુખદ વાતાવરણનો આનંદ માણશો. તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો, જેનાથી તમને કાર્યસ્થળ પર મોટો ફાયદો થશે. આ સમય તમારા માટે ખૂબ જ સારો છે. જો તમે પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ મહિનો તમારા માટે અનુકૂળ છે. આ મહિનાના બીજા ભાગમાં તમે નવું વાહન ખરીદી શકો છો. નંબર 12. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિવાળા લોકોએ આ મહિને થોડીક સાવધાની રાખવી જોઈએ, નહીં તો તમે કોઈ મોટા વિવાદમાં ફસાઈ શકો છો. તમે કોઈ મોટા ષડયંત્રનો શિકાર બની શકો છો. આ મહિને તમે તમારા કામ પ્રત્યે ખૂબ જ સાવધાન રહેશો, જેના કારણે તમે ઘણા નુકસાનથી બચી શકો છો. આ મહિને તમારો કોઈ પરિચિત વ્યક્તિ તમને છોડીને જઈ શકે છે, જેના કારણે તમે માનસિક રીતે તણાવ અનુભવશો. પરિવારના સભ્યો સાથે સંકલન ચાલુ રહેશે, જેના કારણે તમે કોઈ મોટી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તમે પત્ની અને બાળકો સાથે ખરીદી કરવા જઈ શકો છો, તેમજ ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો. આ મહિને તમારા કોઈ જૂના અટકેલા કામને પૂર્ણ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે. આ સમય તમારા માટે તમારા અધિકારી વર્ગ સાથે સારા સંબંધો રાખવાનું સારું રહેશે, નહીં તો તમને કાર્યસ્થળમાં સમસ્યાઓ થઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો,
તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.